નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. મિત્રો, આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તક ગુજરાતી વિષયના GCERT આધારિત CCE પરીક્ષા અંતર્ગત ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. તો ચાલો અભ્યાસ કરીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેની અંદર જોઈએ પહેલો તો કે લોભ વગરનું. લોભ વગરનું એટલે એનો જવાબ આવશે વણલોભી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે વણલોભી. આગળ વાત કરીએ. નંબર નેક્સ્ટ, સમાન દ્રષ્ટિ રાખનાર. સમાન દ્રષ્ટિ રાખનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે સમદ્રષ્ટિ. શું જવાબ આવશે? સમદ્રષ્ટિ. આગળ જોઈએ ક્રમ નંબર 3 ઉપર, પારકાના હિત માટે કાર્ય કરવું. પારકાના હિત માટે કાર્ય કરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે પરમાર્થ. શું જવાબ આવશે? પરમાર્થ. નેક્સ્ટ નંબર 4 જોઈએ. મલિન નથી તેવું. મલિન નથી તેવું એનો જવાબ આવશે નિર્મળ. મલિન નથી તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે નિર્મળ. નેક્સ્ટ 5મા નંબર ઉપર જોઈએ. માનવનું ભક્ષણ કરનાર. માનવનું ભક્ષણ કરનાર એટલે માનવભક્ષી કહેવાય. શું કહેવાય? માનવભક્ષી. માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી. આગળ જોઈએ ક્રમ નંબર 6 ઉપર, શારીરિક રીતે સશક્ત. શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. શું જવાબ આવશે? ખડતલ. શારીરિક રીતે સશક્ત એટલે જવાબ આવશે ખડતલ. નેક્સ્ટ નંબર જોઈએ 7મા નંબર ઉપર, શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ શું છે? વ્યંગમાં કહેવું તે. વ્યંગમાં કહેવું તે એટલે એનો જવાબ આવશે કટાક્ષ. શું જવાબ આવશે? કટાક્ષ. આગળ જોઈએ નેક્સ્ટ નંબર 8 ઉપર, જેની કોઈ સંભાળ રાખનાર નથી. જેની કોઈ સંભાળ રાખનાર નથી એટલે એ કહેવાય અનાથ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે અનાથ. આગળ જોઈએ ક્રમ નંબર 9 ઉપર, જેને કોઈ રોગ નથી. જેને કોઈ રોગ નથી એટલે એ જવાબ આવશે નિરોગી. શું જવાબ આવશે? નિરોગી. આગળ જોઈએ નવરાત્રિઓનો સમૂહ. નવરાત્રિઓનો સમૂહ એટલે એનો જવાબ આવશે નવરાત્રિ. શું જવાબ આવશે? નવરાત્રિ. આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ શું છે? અડગ રહેવું તે. અડગ રહેવું તે એટલે જવાબ આવશે મક્કમ. શું જવાબ આવશે? મક્કમ. હવે આગળ જોઈએ આંખને ગમી જાય તેવું. આંખને ગમી જાય તેવું એટલે જવાબ આવશે નયન રમ્ય. શું જવાબ આવશે? નયન રમ્ય. આંખને ગમી જાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે નયન રમ્ય. આગળ જોઈએ ક્રમ નંબર 13, મનને હરી લે તેવું. મનને હરી લે તેવું એટલે મનોહર. મનને હરી લે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે મનોહર. હવે આગળ જોઈએ ક્રમ નંબર 14ની વાત કરીએ. ખરાબ દશા હોવી તે. ખરાબ દશા હોવી તે એટલે જવાબ આવશે દુર્દશા. શું જવાબ આવશે? દુર્દશા. નેક્સ્ટ જોઈએ 15 ક્રમ નંબર ઉપર, ગાયોનો સમૂહ. ગાયોના સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાશે ગોધણ. શું જવાબ આવશે? ગોધણ. આગળ મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક. મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક એનો જવાબ આવશે કાણ. શું જવાબ આવશે? શબ્દ સમૂહ માટે એક શબ્દ કાણ આવશે. આગળ જોઈએ ક્રમ નંબર 17 ઉપર, સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું એનો જવાબ આવશે સૂતક. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું જવાબ આવશે સૂતક. નેક્સ્ટ જોઈએ નંબર 18 ઉપર, મરણ પાછળ ક્રિયા કરાવવી. મરણ પાછળ ક્રિયા કરાવી, શ્રાદ્ધ કરવું એને જવાબ આવશે સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે સરાવવું. શું આવશે? સરાવવું. મરણ પાછળ ક્રિયા કરાવી, શ્રાદ્ધ કરવું, સરાવવું. આગળ જોઈએ ક્રમ નંબર 19ની વાત કરીશું. હવે
અનાજ ભરવાનો ઓરડો. અનાજ ભરવાનો ઓરડો એટલે એને વખાર કહેવાય, ભંડાર કહેવાય અને કોઠાર કહેવાય. અનાજ ભરવાનો ઓરડો શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે, વખાર, ભંડાર, કોઠાર. નેક્સ્ટ નંબર 20. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા. જવાબ આવશે ક્ષિતિજ. શું જવાબ આવશે? ક્ષિતિજ. નેક્સ્ટ નંબર 21. મામાનું ઘર. મામાનું ઘર એટલે જવાબ આવશે મોસાળ. શું જવાબ આવશે? મોસાળ. નેક્સ્ટ નંબર 22 ઉપર. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાની શક્તિ. શું જવાબ આવશે? શતાવધાની શક્તિ. નેક્સ્ટ નંબર 23. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું એટલે એનો જવાબ આવશે જડસું. શું જવાબ આવશે? જડસું. નેક્સ્ટ નંબર 24. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી એટલે એનો જવાબ આવશે હિમ નદી. શું જવાબ આવશે? હિમ નદી. આગળ જોઈએ. ક્રમ નંબર 25 ઉપર જોઈશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, રસ્તાનો જાણકાર. રસ્તાનો જાણકાર એટલે એનો જવાબ આવશે ભૂમિયો. શું જવાબ આવશે? ભૂમિયો. નેક્સ્ટ 26. કુદરતનું સુંદરધામ. કુદરતનું સુંદરધામ એટલે પ્રકૃતિ મંદિર. શું કહેવાય એને? પ્રકૃતિ મંદિર. કુદરતનું સુંદરધામ. નેક્સ્ટ નંબર 27. બરફથી ઢંકાયેલું. બરફથી ઢંકાયેલું એટલે હિમાચ્છાદિત. શું જવાબ આવશે એનો જવાબ? હિમાચ્છાદિત. નેક્સ્ટ 28 નંબર ઉપર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. વહેતા પાણીમાં થતું કુંડાણું. વહેતા પાણીમાં થતું કુંડાણું એટલે એનો જવાબ આવશે વમણ. શું જવાબ આવશે? વમણ. નેક્સ્ટ નંબર 29. જ્યાં જવાન ધાર્યું. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન એટલે ગમ્ય સ્થાન. શું જવાબ આવશે એનો? ગમ્ય સ્થાન. આગળ જોઈએ. 30 નંબર ઉપર રાજકારણને લગતું કાર્ય. રાજકારણને લગતું કાર્ય એટલે જવાબ આવશે રાજકાજ. શું જવાબ આવશે? રાજકાજ. આગળ જોઈએ. ક્રમ નંબર 31 ઉપર અડધી ઉંમરે પહોંચેલું. અડધી ઉંમરે પહોંચેલું એટલે એનો જવાબ આવશે આધેડ. શું જવાબ આવશે? આધેડ. નેક્સ્ટ નંબર 32. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એટલે જોગાણ. શું કહેવાય? એનો જવાબ આવશે જોગાણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે જોગાણ. નેક્સ્ટ જોઈએ. ક્રમ નંબર 33 ઉપર ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. ઘોડા સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે દડી. શું જવાબ આવશે? દડી. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 34 ઉપર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો. ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો એનો જવાબ આવશે તંગ. શું જવાબ આવશે? તંગ. આગળ જોઈએ. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ શું આવશે? ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું. જવાબ આવશે પેંગડું. શું કહેવાય એને? પેંગડું કહેવાય. આગળ જોઈએ હવે. ક્રમ નંબર 36 ઉપર આપણા આ વિડીયોનો છેલ્લો શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એનો જવાબ આવશે ગમાણ. શું જવાબ આવશે? ગમાણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે ગમાણ. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. જવાબ આવશે ગમાણ. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દનો અભ્યાસ કર્યો, ચર્ચા કરી.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.